ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું સાગર પ્રજાપતિ, ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 8 શરીરનું હલનચલન. તો આજે આપણે કેટલાક પ્રશ્નોની અહીં ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1, ગોકળ ગાયની શરીર રચના જણાવી તે કેવી રીતે પ્રચલિત તે સમજાવો. તો ગોકળ ગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે તેને કવચ કહે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ તે હાડકાનું બનેલું નથી. તે ગોકળ ગાયનું રક્ષણ કરે છે. ગોકળ ગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે. આ જાડી સંરચના તેના માંસલ પગ છે. તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. તે સ્નાયુને વિસ્તારી અને સંકોચીને તરંગિત ગતિ દ્વારા ધીમી ગતિથી ગોકળ ગાયને આગળ વધવામાં મદદ કરે છે. આ રીતે ગોકળ ગાય પ્રચલન કરે છે. તો આ પ્રશ્ન તમારી નોટબુકની અંદર લખો. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો વંદો કેવી રીતે પ્રચલન કરે છે તે સમજાવો. તો વંદાને 3 જોડ પગ અને 2 જોડ પાંખો હોય છે. વંદો જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં થોડા અંતર માટે ઉડે છે. તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધાઓ દ્વારા બનેલું હોય છે, જેને કારણે ગતિ શક્ય બને છે. તેના પીઠ ભાગે માથા પાસેથી 2 જોડ પાંખો પણ હોય છે. વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે. જે સ્નાયુઓ ચલનપાદની નજીક આવેલા હોય છે, તેને ચાલવામાં અને દિવાલ પર ચડવામાં સહાય કરે છે. તે જ્યારે ઉડે છે ત્યારે તેના આ સ્નાયુઓ તેની પાંખોને ગતિ આપે છે. તો આ રીતે વંદો પોતાનું પ્રચલન કરતો હોય છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ તો માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો. તો માછલી પાણીમાં તરવા શરીરના અગ્ર ઉપાંગો એક બાજુ વાળે છે. પૂંછડી વિપરીત દિશામાં વાળે છે. પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. આને પરિણામે માછલીને પાણીમાં ધક્કો વાગે છે અને માછલી પાણીમાં આગળ તરફ ખસે છે. આવા ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે. પૂંછડીના મીન પક્ષ આ કાર્યમાં મદદ કરે છે. માછલીના શરીર પર બીજા મીન પક્ષ આવેલા હોય છે. તે પાણીમાં સમતુલન જાળવવા તથા દિશા બદલવા માટે સહાય કરે છે. ચોથો પ્રશ્ન એવો છે કે સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો. તો સાપને પગ હોતા નથી. તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. જે કરોડ સ્તંભ પાંસળીઓ અને રચનાઓના એકબીજા સાથે જોડાયેલા છે. સાપ સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીર વળાંક આપી ઘણા વલયો બનાવે છે. તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગ તરફ આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે. તો અહીં આપણે ચર્ચા કરેલા 4 પ્રશ્નો તમારી નોટબુકની અંદર લખો અને તૈયાર કરો.